નમસ્તે એવરીવન, સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલો ફ્રાન્સમાં. ફરી વખત આજે છીએ અમે નવા રેસીપી સાથે. તો આજે અમારી ઘરે બને છે સરસ મજાના સમોસા. તમે જોઈએ કોઈ રીતે કામકાજ શરૂ છે. તો અત્યારે આ છે મસાલો સમોસાનો, ને અહીંયા વણાય છે ને અહીંયા ભરાય છે. અમે થોડોક મોડો વિડીયો શરૂ કર્યો તો મસાલો ને બધું બની ગયું, નકર તમને બતાવત કે કેવી રીતે બને છે. પણ મસ્ત સમોસા બને છે. આગળ બતાવશું મેં તળા હે એટલે કે કેવા બને છે. આપણે જો બનાવી છે સમોસા. તો આ બનાવી નાખ્યો છે દયાએ સમોસા ભરવાનો માવો. આમાં નાખ્યા છે લીલા વટાણા, પછી એમાં નાખ્યા છે બટેટા, લીલા ધાણા, ધરાક પીળી, ને બીજો તો આપણે જે રનિંગ મસાલો હોય આવતો હોય એ. પણ સમોસા બનશે સરસ ને આજ ખાવાની મજા આવશે ચટપટા. એમાં હારે છે આંબલીની ચટણી, લાલ જવાબ ચટણી. જવાબ નથી, ચટણી આપણે આંબલીની બનાવી. હા, આપણે ઘેરે આંબલીની ચટણી બનાવી તો મજા આવશે. ચટણી આંબલીની હોય એટલે થોડુંક આમ સારું લાગે, આપણને મજા આવે ખાવા. સુરતમાં રહેતા હોય તો થોડા આપણે લઈ આવે, 50 રૂપિયાના 100 રૂપિયાના. ને અહીંયા તો એવું કઈ ઓપ્શન છે નહીં, એટલે ઘેરે જ મહેનત કરવી પડે. હા, ઘેરે મહેનત કરવી પડે ને ઘેરે જ બનાવવા પડે. આવું જો આપણે ખાવું હોય ને તો. પણ હવે દયાને એવું છે હવે માન બાપા થોડાક દિવસ રહેવાના છે એટલે આપણે સમોસા બમોસાની રેસીપી કરીને ખવડાવી દઈએ. આવું બધું છે. તો હાલો હવે તમે બના રહેજો વિડીયોમાં. અમે ફૂઈ દીકરી બનાવીએ છીએ, જુઓ તમે. તો વિદેશમાં બને છે બિહારી સમોસા. અહીંયા એવો ઓપ્શન નથી કે તમારે બહુ છટપટું તમને મન થાય ને તમે જાઓ માર્કેટમાં ને 50-100 રૂપિયાના સમોસા લઈને ખાઈ લો. તમારે એટલી મહેનત કરવી જ પડે છે. પણ એનો એક ફાયદો એ છે કે તમારી તબિયત કોઈ ક્યારેય નથી બગડતી, તમારે હોસ્પિટલનો ધક્કો નથી થતો. આમ જોવા જઈએ તો જેટલું તમે ફટાફટ લઈને ખાઈ લો 50-100 રૂપિયાનું, એમાં તમે એકાદ દિવસ બીમાર પડી જાવ તો એ બધું એનું જ થઈ રહે. એમ કરતાં તમે ઘરે બનાવીને ખાઓ તો એ એક ફાયદો થાય. અહીંયા તબિયત બહુ ઓછી બગડે છે. માન બાપા આવ્યા 3 મહિનાથી તમે ક્યારે લાગ્યું કે તમે ક્યારે ગળા મેળવું હોય એવું કાંઈ નથી લાગ્યું ને. આમ તો બધું વાતાવરણ સેટ થઈ ગયું. પણ અમે આવતા તે એવું લાગતું કે ભાઈ જાય ઠંડુ વાતાવરણ ત્યાં હોય. હવે આપણે કાંઈ કારી વિદેશે ન હોય તો એમ કાંઈક તબિયત બગડે તો થોડીક મેડિસિન્સ લેતા આવ્યા ને. પણ તો એની કાંઈ જરૂર નથી પડી, લાવ્યા એવી એમને પડી. હજી એક ગોળી ખાધી નથી એમાંથી. અહીંયા બહુ ઓછું. આપણે અમે ઇન્ડિયા આવીએ ને તો ખાલી છેલ્લી વખત અમે આવ્યા હતા ને તો કેટલા 21 દિવસ રોકાણા હતા. એમાંથી 21 દિવસ બીમાર હતા, કારણ કે બધું બદલી જાય, વાતાવરણ બદલી જાય, ખાવાનું બદલી જાય. એટલે મેન વાંધો એ જ આવે કે ઉધરે ને ગળામાં બળવું ને એવું પ્રોબ્લેમ બહુ થાય. પણ અહીંયા અમે કેટલા વર્ષથી રહીને એ પ્રોબ્લેમ ક્યારે થતી નથી. તો એ બહુ સારો ફાયદો છે ઘરે બનાવવાનો. એમાં એવું છે કે અહીંનું કારણ એ છે કે આપણે સુરતમાં ખાના પીના તો પ્રખ્યાત છે. તો આપણે સુરત આવીએ ને એટલે આપણે તરત ખાવા પીવાનું મન થાય. એવું નહીં, આપણે સામે આમ મળતું હોય ને તો આપણે કંટ્રોલ ન કરીએ, કંટ્રોલ કરીને ખાઈ જ લઈએ. ને હવે તમે અહીંયા રહેતા હો તો તમને એમ થાય કે હાલો આપણે ખાઈ લઈએ. પણ કહેતા નહીં કે બહારનું એ બહારનું ને ઘરનું એ ઘરનું. ફરક તો પડે જ ને એમ. હા, ને આમે તે આપણે સામે જોઈએ ને એટલે કંટ્રોલ ન થાય. મળે નહીં એટલે કોઈ ઓપ્શન હોય નહીં, તમારે ઘરે જ બનાવવું પડે. ત્યાં તો શું થાય કે હવે એટલી બધી ક્યાં મહેનત કરવી 1-2 સમોસા હાટું. એના આયલા 100 રૂપિયા ખિસ્સામાં તો હોય. આયલા ને એ લેવા સમોસા ધડ 100 રૂપિયાના ને એ હવે નાસ્તો કરી લીધો. હા, પછી આપણે હા, સારું છે ઘેર બનાવવું. ઘેર બનાવવું સારું છે. ને ને આને 2 વર્ષ આપણે વિદેશમાં રહેતા હોય તો આપણે દેહની રેસીપી કાંઈ ન ખાધી હોય એટલે આપણે મોઢામાં પાણીપુરી ભાળી. અમે તો આવતા હોય ને તમે તો અમુક રીલ્સ હોય ને એ સેવ કરી લઈ કે આપણે ઇન્ડિયા જાવ ને આ ખાવું. પણ ગયા વખતે તો મારે પીઝા ન ખવાય, દાબેલી ન ખવાય, કારણ કે બહુ ઉધરે થઈ ગઈ હતી. ઉધરે થઈ ગઈ ને પછી એમ કે પવિત્રા પેટમાં હતી તો થોડુંક આપણે એવું થાય ને. એટલે આ વીક પણ તમે જાજા રોકાણાય નહીં. હવે 20 જમણમાં તો શ્રીમતનું કામ, લગ્નનું કામ, આવું બધું હારે આપણે રામદેવ પીર બાપાનું આખ્યાન રમાડવાનું હતું.
બહુ ઝાઝા કામ હતા તો કામમાં ને કામમાં ટાઈમ પસાર થઈ ગયો તો ન કાંઈ બધું બનનાની ખવાણું ને આવામાં રહ્યા ને થોડુંક આપણને એવું લાગતું કે આપણે મહિના હોય ન ખાઈએ છીએ ને એમ એટલે બીક લાગતી. દયા સમોસા બનાવી એકદમ મસ્ત, જાણે આપણે એમ થાય કે હોટલમાં લેવાની એવા. પછી એમાં એવું છું અલ્પેશને કેમ કે અમારે ઢીંગલી નાની થઈ હતી એટલે એને રજા લીધી અને એટલી બધી ખબર નથી કે એટલું બધું રોકાણ થાય એમ. પછી એક વારે 20 દિવસ ત્યાં રોકાણા. પછી એને અહીંયા પાછું કંપનીમાં એવું હોય કે જેને નાનું થાય ને એને થોડુંક કાંઈક ગિફ્ટમાં લઈ જવાનું હોય. તો આપણે તો બીજું કાંઈ લઈ જઈએ નહીં, આપણે બીજા કાંઈના ટેવ ન હોય, આપણે તો આપણું જે હોય એ જ લઈ જઈએ. તો દયાના સમોસા થોડાક ફેમસ છે તો અલ્પેશ કહે કે તું સમોસા બનાવી આપણે કંપનીમાં લઈ જવાના છે. તો દયાએ તેથી 4 બનાવ્યા હતા, 4 પીસ બનાવ્યા હતા. તો અલ્પેશ તો એમ કહેતો કે દયા એટલા બધા કોઈ નહીં ખાય. તો 4 સમોસા બનાવ્યા ને ગુલાબજાંબુ બનાવ્યા. અમે તો સરસ મજાનું ખોખું બનાવી પાર્સલ બનાવીને અલ્પેશ મેકલું. અલ્પેશ તો પાછા વળી કહે કે માં અમારે અડધા પાછા આવશે. મેં કીધું ભાઈ હવે લઈ તો જા. એ તો લઈ ગયો તો હાંડી એને આવન ટેમનો છે ને તો સમોસા બધાય ખૂટી જા, રસગુલ્લા બધાય ખૂટી જા. ને ઓલો અલ્પેશને કહે કે બહુ મસ્ત મસ્ત બનાવ્યા. અમારા અડધા સમોસા વણાઈ ગયા છે, ભરાઈ ગયા છે, પણ વચ્ચે એક બ્રેક આવ્યો કારણ કે પવિત્ર રોવા માંડી. તો મને એમ છું કે થોડુંક તેલ મૂકી દો ગરમ, તો એ ગરમ થઈ જાય તો પછી જલ્દીથી તળાઈ જાય કારણ કે થોડુંક મોડું થઈ જશે. વચ્ચે પવિત્રા રોવાનું શરૂ કરી દે તો અમારે પછી શેકાડીશું. એક તેલનો બોટલ ખૂટી ગયો છે ને મેં બીજો ખોટો છે. તો અત્યારે આવે છે પવિત્રા એટલે દૂધ પાવાનું કામ ને અહીંયા અમારું અડધો સામાન બધો પહેરેલો છે કારણ કે વળવાનું ને ભરવાનું ને બેન થઈ ગયું. તો આવું કંઈક છે ત્યારે. જો નાના છોકરાવાળાને આવું થાય. સમોસા ફૂઈ દીકરી બનાવજો છું તો પડતા મૂકી દેવા પડ્યા ને પવિત્રાબેનને દૂધ પાવા આવવું પડ્યું. તો દયાને એમ છું તો હું તેલ ગરમ મૂકી દઉં, તમે પવિત્રાને દૂધ પાઈ ગયો. તો હું આવી છું પવિત્રાબેનને દૂધ પાવા, પણ પવિત્રાબેન જવાની ઘડીક પીવે છે ને ઘડીક ફગાવે છે, આવું બધું છે. જુઓ તમે હવે પવિત્રાબેન થઈ ગયા છે મોટા, હવે એને બધું સાયકલ હકારવા જવે. એક હેરખી તો હુવે જ નહીં. ભલે ખબર અલ્પેશ વેક્સી મુકાવી ત્યાં એને સાયકલ હકારવાની ટેવ ને વેક્સી 2 હાથડે મૂકી દીધી તો હાથડ બસારી હલાવે ને રાડે રાડ થાય, રાડે રાડ થાય. મેંડ હાંસ પાડી. આવું છે પવિત્રાબેનનું. સાલું દૂધ હોય તે હાથ ધાવવા માંડે બે. તે નાના છોકરાવાળાને એવું ફરજિયાત એવું નથી કે ટેમે જ કામ થઈ જાય, થોડીક વારે લાગે, એનો કાંઈ વાંધો નહીં. એ તો હળવું બધું છા કરે, છોકરાને રાખવા તો પડે. તો સમોસા ભરીને તૈયાર થઈ ગયા છે અને અમે શરૂ કર્યું છે તળવાનું. પહેલો ઘણ હોય ને તે મજા આવે, બધું સારું ક્લીન હોય, પણ છેલ્લો ઘણ થાય ને થાકી જાય સમોસા તળતા તળતા કારણ કે એમાં બહુ ટાઈમ લાગે. તો તળાય છે બિહારી સમોસા. સમોસા એર ફ્રાયરમાં બને. અમે એકવાર બનાવ્યા હતા, ટ્રાય કરી હતી. અમારે ત્યાં એર ફ્રાયર છે તો એમાં છે ને બહુ મજા ન આવે, એમાં થોડું ખૂકું લાગે. હાવ આમ ડ્રાય સમોસા હોય ને એવા લાગે, આમ તેલમાં કરીને એવા ન લાગે આમ ક્રિસ્પી હરખા જ થાય. આમ તોડીને ખાઈ તો અંદર મસાલો એ બધો પાકી ગયેલો હોય, પણ એ એટલી બધી મજા નથી આવતી કે જેટલા તેલમાં આવે. એટલે તેલમાં તળીને એરફ્રાયરમાં સારો ફાયદો થાય, તેલ વગેરેનું તળાઈ જાય, કંઈ મહેનત જ ન થાય. તમે મૂકી ગયો 15 મિનિટમાં નીકળી જાય બહાર. અમે 2 વાર તળી, એક વખતમાં 10 મિનિટ ને પછી પાછા 10 મિનિટ, તો બહુ મસ્ત થઈ જાય. કલર એ સારો આવે પણ તેલ જેવાની મજા આવતી. ને આમાં બહુ ટાઈમ લાગે છે તળતા.
તળાઈ છે સમોસા મસ્ત કલર આવ્યો છે સમોસાનો બસ હવે 2 સમોસા રાશે 2 ગણા એટલા ને એટલા ભરવાના પછી સમોસા પૂરા અને પવિત્રા રોવે છે તો હાસે છે પવિત્રાને ને બાપા સમોસાની વાત જોવો તમે સમોસાની વાત છે. ત્યાં સમોસા બનાવીને આપણે ખાઈ ને પવિત્રાને રમાડીએ છીએ. 9 વાગી ગયા છે ને હજી અમારા સમોસાને અડધી કલાકની વાર છે તો સમોસા બનીને રેડી થઈ ગયા છે ને એની બીજી સામગ્રી રેડી થઈ ગઈ છે ને હું બનાવું છું બધાની ડીશું ડેકોરેશન કર્યું સમોસા સારા સમોસા બની ગયા. ક્રિસ્પી બની ગયા છે સમોસા ને ચટણી બની ગઈ છે મેં બનાવી છે હું અઠવાડિયામાં 2 વાર હવે આંબલીની ખજૂરની ચટણી બનાવું છું કારણ કે ત્યારે હમણાં રેસીપી એટલી બધી બને છે ને કે બહુ જરૂર પડે છે આંબલી ને ખજૂરની ચટણીની તો એક ડીશ બનવા આવી ગઈ છે આ છે દહીં થોડુંક જાડું છે ને આ છે અમારી ચટણી મોઢામાં પાણી આવવા માંડ્યું મને સારા ખાઈને સમોસા બતાવો. ડીશ બની ગઈ સારી. હાલો અંદર સમોસા ખાવા. કેવા હારા બીના શાક બતાવો તો હા હારા બીના મસ્તીના સમોસા તો થોડા થોડા રેવાજ બીના. પાણીપુરી હારી બની છે ને સમોસા હારા બીના. ત્યારે ફ્રાન્સમાં બધું મસ્ત મસ્ત બને છે ઘણી વાર એવું હોય સમોસા આપણે ઘરે બનાવી ભાવે ય. આ સમોસા આપણે હારા બની એટલે ભાવે. હોટલ જેવા લાગે હમ. હા હા એક મસ્તીના ડીશ જો તો આમ તો દયા ઓલું નાખે તો ન હાલે મસ્ત મસ્ત બીના. હોટલ નાખી દેની દયા ઓ થાય ફ્રાન્સમાં જોઈને પછી સમોસા ખાટા મીઠા લાગે હારા હો ભાઈ. એકદમ જાડું છે તને શું વાંધી આવ્યો તારી મમ્મી હોટલ નાખી એમાં